હેલો ફ્રેન્ડ્સ, જય અંબે, જય માતાજી. કોણ ઘરે સુરતનો લોચો બનાવે છે? કોને બનાવ્યો છે? ચલો તો આજે આપણે સુરતનો લોચો બનાવીશું. એના માટે મેં મિક્સર લઈ લીધું છે ધોઈ, અને પહેલાં મેં ચટણી બનાવી હતી. એમાં એડ કરીશું આપણે મસ્ત ચણાની દાળ. જેટલી આવે એટલી અંદર લઈ લેવાની. આમાં આદુ બી જાય છે, પણ આદુ મને નહીં ભાવતું એટલે હું નહીં નાખું. એની જગ્યાએ હું લસણ અને મરચું નાખીશ. આટલું નાખીને આપણે પીસી લઈશું. આ પછી છાશ નાખીશું. થોડી છાશ નાખવી પડશે તો પીસાશે. જો કેટલું મસ્ત પીસાઈ ગયું છે. આવું પીસીને લઈ લેવાનું. એકદમ પેસ્ટ જેવું બી નહીં કરી દેવાનું અને એકદમ ઊભું બી નહીં. આવું ક્રન્ચી લાગે ને એવું રાખવાનું. થોડું એકદમ મહીન પેસ્ટ, મતલબ લીસી પેસ્ટ નહીં કરી નાખવાની. દેખાય છે ને તમને? આ રીતે. હવે હું આમાં કાઢી લઈશ બાઉલમાં જ, અને એને 3 થી 4 કલાક માટે પડ્યું રાખીશ. તો પછી લોચાને થોડું આથા જેવું આવે. હાથ મારા ધોયેલા જ હતા એટલે મેં હાથથી જ કાઢી નાખીશ. હાલ આપણે વધારે છાશ કે એવું કશું રેડવાનું નથી. આવું રાખવાનું, એકદમ લિક્વિડ બેઝ નહીં કરી દેવાનું. જેવું ઢોકળાનું હોય ને એવું નહીં કરવાનું. ચલો તો થોડીક વાર આપણે એને રેસ્ટમાં મૂકી દઈશું 4 કલાક. જો મેં 4-5 કલાક પડી રાખ્યું ને, એમાં મીઠું ને હળદર નાખીને પડી રાખ્યું. તો કેવું દેખાય છે તમને? સ્મૂથ ચાળી પડે એવું લાગે ને? નજીકથી દેખાય કે એમાં ખીરું ઢળી ના જાય. ચોખે એકદમ મસ્ત થઈ ગયું છે. હવે હું એમાં અડધી ડેકલી જેટલું તેલ રેડીશ. મીઠું હળદર મેં એડ કરી દીધું છે એટલે રચુડા જેવું ના બને. અને કુકરમાં પાણી મૂકી અને મૂકી દીધું છે તપવા. અને ચોથા ભાગની ચમચી ઈનો લઈશ. એને બરાબર ફેણી નાખીશ. લિક્વિડ બહુ નહીં રાખ્યું મેં. જોયું તમે? લોચો બનાવો તમે સુરતનો એટલે આ રીતનું બેટર જોઈશે. તમે પચ્યું પાડતા હોય ને એ રીતનું. ચલો, ખારો નાખી જાળી બેઝ સરસ થઈ ગયું છે. આખું આવી ગયું છે. હવે આપણે એમાં મૂકી દઈશું. એમાં પાણી ગરમ કરવા મૂકી દીધું છે. ઢાંકણું ઢાંકી દઈશ. 10 મિનિટ ફૂલ ગેસ ઉપર રાખીશ અને 5 મિનિટ પછી ધીમો રાખીશ. ઉપરથી મરચું એડ કરવાનું રહી ગયું. આમાં લોચામાં ઉપરથી મસ્ત મરચું હોય. મરચું આપણે ઉપરથી નાખી દીધું છે. ખોલીને ઢક્કણ, પાછું ઢક્કણ ફૂલ કરી દઈશું. ગેસ પાછો ફૂલ કરી દઈશું. ચલો તો મેં ગેસ હાલ જ બંધ કરે છે. ખોલી જોઈએ કે આપણો લોચો કેવો થયો છે. સોરી ફ્રેન્ડ, બહુ જ મસ્ત સ્મેલ આવે છે. આમાં તો કોઈ પેલું કરવાનું હોય નહીં. ગરમા ગરમ બસ આ રીતે થાળીમાં લેવાનો. આ રીતે આ રીતે લેવાનું. એને જોડે મસ્ત ગ્રીન ચટણી, તેલ તમારી ચોઈસ પ્રમાણે જેટલું ખાવું હોય એટલું. આમાં તો ત્યાં આગળ સુરતમાં તો મસ્ત ચીઝ ને બધું નાખીને એડ કરીને બી આપે છે. જો તમારે ખાવું હોય તો. આમાં કોઈ પીસ બીજા કરવાના ના હોય. હવે આપણે એમાં રેડીશું તેલ અને ગરમા ગરમ લોચો કરીશું એન્જોય. ચોઈસ પ્રમાણે તમારે તેલ રેડવાનું. આ છે
ગરમા ગરમ લોચો એને આપણે જોઈશું ચટણી જોડે કેવો લાગે છે. હું તો ખાઉં છું, તમને કહું કેવો લાગે છે. બહુ જ મસ્ત લાગે ફ્રેન્ડ. ફુદીનો, લસણ, કોથમીર, મરચાંની ચટણી છે અને ગરમા ગરમ લોચો છે તેલ જોડે. એન્જોય. બહુ જ મસ્ત લાગે છે, બનાવજો. જોજો તમે, સુરતમાં વેચાય છે આ રીતે. આમાં ચીઝ લોચો, ગ્રીન ચટણી લોચો, સેવ ઉપર નાખે, ડુંગળી આપે. સુરત જાઓ તો જરૂરથી ખાજો અને આ રીતે બનાવીને ઘરે ટ્રાય કરજો. બહુ જ મસ્ત લાગે છે. અને લસણ ખાતા હોય તો લસણ એડ કરજો અંદર. બાય ફ્રેન્ડ.